દિવાળીની રજાઓ નિમિત્તે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે। આ ભીડના કારણે મુસાફરોને ટિકિટ અને પ્રવાસ માટે 20 કલાકથી પણ વધુ સમય સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે। મુસાફરોની આ દયનીય સ્થિતિને ધ્યાનમાં લઈને સુરત શહેર કોંગ્રેસના આગેવાનોએ રેલવે સ્ટેશન પહોંચીને મુસાફરો માટે ફૂડ પેકેટ અને પીવાના પાણીનું વિતરણ કર્યું હતું। આ પહેલના નેતાઓને મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ આપવાનું વચન આપનારી સરકારી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા। કોંગ્રેસના આગેવાનોએ દાવો કર્યો કે તંત્ર મુસાફરો માટે યોગ્ય સુવિધાઓ ઊભી કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે। તેમણે કહ્યું કે દિવાળી જેવા મહત્વના તહેવાર પર મુસાફરોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે। આ સેવા કાર્યનું નેતૃત્વ ZRUCCના પૂર્વ સભ્ય અને સુરત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતે કર્યું હતું। જે રીતે યુપી બિહાર જતા યાત્રીઓને જે મુશ્કેલી પડી રહી છે, સરકાર સંપૂર્ણ માનવતાહીન સરકાર છે। 45 કલાક 20 કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન જવા માટે લાઇનમાં બેઠા હોય ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ના આવતા અમારા કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ, અવધેશભાઈ, બેબીબેન, ભાઈ શ્રેયાંશ તેમજ અમારી અહીંના ઉડના વિસ્તારના જે આગેવાનો છે, ઉત્તર ભારતીય સમાજના બિહારના જે આગેવાનો છે, એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનો વિતરણનો કાર્યક્રમ રાખેલ છે। શું કહેશો સિસ્ટમ વિશે? સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ રહી છે। પ્રશાસન ભાજપાના નેતાઓની સુરક્ષામાં અને એમની સેવા ચાકરીમાં લાગી છે ત્યારે પ્રજા ખૂબ જ બિહાલ થઈ રહી છે। ત્યારે સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનો નક્કી કર્યું કે ભાઈ આપણે આ જે યાત્રીઓ 24 કલાકની મુસાફરી કરીને પોતાનું વતન જવાના છે અને 45 કલાકની ઉડના સ્ટેશન પર ટ્રેનની મુસાફરી કરવા માટે બેઠા હોય ત્યારે એ લોકોને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરવાનો કાર્યક્રમ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં રાખેલ છે। સુરત શહેર કોંગ્રેસના તમામ આગેવાનો, અમારા સાથી અશોકભાઈ, અવધેશભાઈ, કલ્પેશભાઈ બારોટ જે ZRUCCના મેમ્બર છે, રેલવેથી ખૂબ જોડાયેલા છે। આજે સુરતની જે જનતા છે, સુરતની આજુબાજુ રહેનારી જે પરપ્રાંતિયોની જનતા છે, યુપી બિહાર જનારી જનતા છે, તેની સાથે જે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે આ તંત્રને, આ સરકારની સામે, આ રેલવેની સામે, જે ફક્ત ને ફક્ત ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને મોટી મોટી હસ્તીઓને સાંભળીને ચાલી જાય છે, પણ જે ગરીબ માણસો હતા, કામદારો હતા, તે લોકોનું કોઈ સાંભળીથી નહીં। અમે 1 મહિના પહેલાંથી એમને કહીએ છીએ કે તમે સુવિધા આપો, તમે સુવિધા આપો, તમે લોકોની વ્યવસ્થા કરો। આટલી મોટી સંખ્યામાં લોકો જાય છે, પરંતુ આ બહેરા કાન આગળ કોઈ જાતની અમારે આ સામાન્ય માણસની કોઈ સાંભળવામાં આવ્યું નથી, એની કોઈ દરકાર કરવામાં આવી નથી। ફક્ત ને ફક્ત આપ જોઈ શકો છો કે મતની લાલચે એ લોકોએ મોટા મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે, પણ એ લોકોને વ્યવસ્થા જેવી કોઈ વસ્તુ નથી। આપ જોઈ શકો છો કે આ રસ્તા પરથી જાનવર પણ ના આવી શકે તેવા રસ્તા પરથી ગરીબ માણસો આવશે ને આ કામદારો જશે। આનો અમારો ખૂબ ગંભીર વિરોધ છે। અમે કંઈ કરી શકતા નથી, પણ 14 કલાક 15 કલાક 24 કલાકથી પોતાના ઘર બહાર છોડીને જે લોકો જાય છે તેને એક ટોકન રૂપે સરકારની આંખ ખોલવા માટે એક વ્યવસ્થા બનાવી છે કે સરકાર આ બાબતમાં વિચારે કે જે લોકોને 24 કલાકથી બેસાડી રાખો છો તેની પણ આવી કોઈ વ્યવસ્થા કરે કે એ લોકોને જમવાનુંથી પાણીથી માંડીને બધી વ્યવસ્થા કરે। આ એક ટોકન રૂપી છે, સરકારનું ધ્યાન દોરવા માંગે।